જાતું છે ને? હા કાઈ વાંધો ને. હવે હું તમને કીધું જવાનું એટલે હાલ તારે. હાલો તારે. હા મોર જાવી આણા તેડવા કીધું હું તારે. હા હું હાયતમ કરે શું પણ હાલી જ નીકળ્યા છો. એમે ઈદ કેવી છે જેના ભાગ મોડા હોય ને, હા એના કિસ્મત મોડા હોય ને, આવી રા એને ભાઈ ભોમાંથી એમ કે છે ભાલા વાગે. વાત હાશી છે તારી. ભાગ જ મોડા છે. આ બાપુ હામા મળ્યા જવાય નહીં. નો જવાય ને, નો જવાય. અવળું ફરીને ઉભા રહી જાવી. હા હમણાં ઈ એના રસ્તે ને આપણે આપણા રસ્તે હાલ તારે. હા પ્રધાનજી ઓલા રબારી ભાઈ ગામત્રે જવાની તૈયારી કરી નીકળ્યા છે. આપણે જો નવું ભરીને ક્યાં ઉભા છે તેનું ખાતરી કરતા હો. એ રબારી ભાઈ જી પ્રધાનજી. આપણા મહારાજાને જોઈને કેમ અવળું ભરીને ઉભા છો? લે એટલે અમે આપણા મહારાજાને જોઈ અને અવળું ફરી નથી ઉભા. શા માટે ઉભા છો? અમે અમારી વસ્તુ ઘરે ભૂલી ગયા છીએ. એ રીતે શું તમારી વસ્તુ ભૂલી ગયા છો? આને પાછું ઈ બધું શું કામ હોય? હું ભૂલી ગયા ને હું હા શું ખોટું એકાદું કઈ કહી દેવી હે? હાલ તારે. આ તો બધું ભણે ભલામણા. આઈન પવ્યો ઈ મહારાજા કહેવાય, એની હામું નો થવાય. હે રાજાનું નામ લેવાય આમ ઉભો રે. અરે હા મહારાજા. હા બોલો પ્રધાનજી. રબારી ભાઈઓ પાયે બધી વસ્તુઓ છતાં જૂઠું બોલે છે મહારાજા. અરે પ્રધાનજી બોલો મહારાજા. રબારી ભાઈ જો જૂઠું બોલતા હોય તો એમને એમના ઠાકર ભગવાનના સોગંદ દોડે આશુ બનાવો. એ રબારી ભાઈઓ જી પ્રધાનજી. જો તમે સાચું નો કહો ને હા તો તમારા ઠાકર ના હમ છે. એલા નાના હે મારા નાનકા. હું કીધું પ્રધાને? એમ આમ જેવું તેવું આંક હતો ને સાંભળતો હતો. જેવું તેવું નહીં, મને ઈ નથી સમજાતું. હા એમને મારું દીકરી એક જ વસ્તુ, હાથમાં કડા ભાડા નથી અને તરત ઠાકર ને સોટાડ્યા નથી. એમને આપણે ઠાકરે હું કઈ બાપ કાંઈ આપણે કોઈનું કઈ ઈ કે તમે બે ભાઈ જે પણ કઈ હોય હાસુ નો કહો ને તો ઈ કે તમને તમારા ઠાકર ના બોલ બોલ. ઠાકર નામ દીધા છે, ખોટું ન બોલાય. બોલાય ને હાચું કહી દેવાય, જે થવી થાય છે.
કહી દઉં કઈ જ દેવાનું હાલ તારે તું કેસ તો કહી દઉં હા કઈ જ દ્યો પ્રધાનજી જે પણ કઈ વાત હોય એ સત્ય કેવી તો મહારાજાને પાછી રી તો નહીં સડે ને મારા મહારાજાને પૂછતા આવો એ રબારી ભાઈ મહારાજાના ચરણમાં રબારીના પ્રણામ બાપુ અરે પ્રણામ છે રબારી ભાઈ જે કાંઈ વાત હોય તે મને સત્ય જણાવો સત્ય કહેવાથી મને બિલકુલ રે નહીં ચડે અમે તમને સત્ય કેવી તો બાપુ તમને રી નહીં સડે. નહીં ચડે રબારી ભાઈ નહીં ચડે જોજો હો બાપુ હે તો સાંભળો મહારાજા અમે જાતા હતા અમારા દીકરાના વહુનું આણું તેડવા હા હા પણ બાપુ તમે હામાં મળ્યા ને એટલે તમને જોઈ અને અમે બે ભાઈ અવળું ફરીને ઉભા રહી ગયા મહારાજા હું હામાં મળ્યો એટલે હા બાપુ તમે હામાં મળ્યા એટલે મારાથી શું તમને અપસુકન થાય છે અપસુકન થતા હોય તો જ બાપુ સામે વાળા માણા અવળું ફરીને ઉભા રહી જાય એનું કારણ શું છે કે જેથી કરી તમને મારા અપસુકન થાય છે કારણ તમારે સાંભળવું છે ને બાપુ હા રબારી ભાઈ તો સાંભળી લો મહારાજા તમે પેટના વાંજિયા છો વાંજિયા મહારાજા વાંજિયાના સકન છે ને બાપુ આ સમયની માલપા અત્યારે કોઈ નો લે અને બાપુ નૈન ભૂલે ચૂકે જો વાંજિયાના સકન લઈને હારા કામે જાવી ને તો એમ કહેશે કે પીવા પાણી કે એને ખાવા અન્નનો દાણો ન મળે દાણો મહારાજા આ તો બાપુ તમે કીધું એટલે હો મારે નાનો માણસ છું નાના મોઢે મારે મોટી વાત તો શું કરવી પણ મહારાજા સાંભળી લ્યો વાંજિયા હોય ને વાંજિયા એના ઘરે તો મહારાજા ઓલા ચકલા પણ એનો માળો નથી બાંધતા એનો માળો આ તો તમે કીધું ને બાપુ ઠાકરના હમ દીધા ને એટલે બોલો બાકી અમારે તમારી સામું બોલાય નહીં કઈ દુઃખ લાગ્યું હોય ને કઈ તમને ખોટું લાગ્યું હોય તો અમે તો તમારી રૈયત છીએ એ અમને ક્ષમા કરી દેજો મારા બાપ ક્ષમા કરી દેજો અરે રબારી ભાઈ બોલો બાપુ મને કોઈ દુઃખ લાગ્યું જ નથી મેં તમને વાંજ્યા છો એવું કીધું તોય બાપુ તમને દુઃખ ન લાગ્યું નહીં રબારી ભાઈ મને કોઈ દુઃખ લાગ્યું નથી હું વાંચ્યો છું અને તમે મને વાંચ્યો કીધો એમાં મને દુઃખ શેનું લાગે તો મહારાજા તમને દુઃખ ન લાગ્યું હોય તો મારે તમને એક વાત કરવી છે જો તમે કહો તો બાપુ હું તમને કહું હજુ શું તારે બાકી રહી ગયું છે વળી હે બાપુ જ્યારે જ્યારે આ તમારા રજવાડામાંથી અમે નાના માણા હારા કામે જાવી ને અને બાપુ તમે અમને બજારમાં હામાં મળો ને અમે તમને તો કાઈ નો કેવી કારણ કે અમારે તમારી હામું બોલાય નહીં તમે એક રજવાડાના રાજા અને એમાંય બાપુ તમે ક્ષત્રિય તમે મોટું વરણ અમે બાપા માલધારી નાનું વરણ તમારી હામું અમારે કાંઈ બોલાય નહીં પણ બાપુ તમે હામાં મળો ને અમે તમને કાંઈ નો કેવી પણ જેથી તમે હામાં મળો ને તેથી અમે અમારા ઠાકરને એટલો ઠપકો દેવી હે ઠાકર આજ પોકણગઢના રાજા અજમલને તે મારી સામે મેકલી અને આજ તે મારો દી બગાડ્યો ઠાકર આજ તે મારો દી બગાડ્યો હે જબારી ભાઈ બોલો બાપુ હા ભાઈ બોલો તારો તો આ દી બગડ્યો છે
તમે હામાં મળ્યા એટલે મારો દિવસ બગડી ગયો. તારો તો આ દી બગડ્યો, હા મારો તો આખો ભાવ બગડ્યો છે. ક્ષમા કરો મહારાજ, દુઃખ લાગ્યું. અરે રબારી બોલો બાપુ બોલો. મેણું કદી નો મારવી, મેણું માથાનો ઘા છે. મેં તમને મેણું નથી માર્યું મારા બાપ, ક્ષમા કરો મારા વડીલ, ક્ષમા કરો. આજ તે મેણું માર્યું છે ને. અરે ના મારા બાપ ના, મારું કાળજું કોરી ખાધું છે. આ સુકન તમને માઠા થયા છે. હા બાપુ, કાલ સારા શુક્લ તમારા દીકરાની વહુનું તમે આણું છે. જેવી મહારાજાની આજ્ઞા બાપા. વરદાનની ચાલો રાણી વાસમાં. મેં કીધું બાપુ ને હાસુ કહી દઉં, તાક મારો દીકરો કહી દો કહી દો. હું ને બાપુ બે હામા હેમી બોલવી છે. આ તો સારું છે, રાજપૂત થોડો ખમજનો હે, નકર નૈન તલવાર કાઢી હોય આ રજળી કોના પડે. મારો બેટો ઉભો છે ને ઓલા હા ઓલા કપાની હાઠીમાં રોજ ઉભો એમ. હાસુ અહીંયા જો હામે મોમાય બેઠી ખોટું બોલ ને તો તને તારી આ મોમાય તારી વાહે. હું ને બાપુ બોલતા હતા, મનમાં તે માનતા જ રાખી છે માનતા કે જો માતાજી કરે ને આને બાપુ ઉલાડી દે એટલે 100 વીઘાનો બાપ તો એકલો ભાઈડો ખાતેદાર. સહાય નથી નો વિગની. આવું વિચારતો ના હું કોઈ દી નો વિચારો. આવું વિચારતો ના ના ભાઈ માટે આવું નો વિચારવાનું હોય. અત્યારે ભાઈ માટે વિચારે, ગામ માટે કોઈ વિચારતો જ નથી. કાઈ વાંધો રે, બાપુએ કીધું તમને ઈ કે માઠું લાગ્યું હોય ને તો ઈ કે તમે કાલ આણા તેડવા જાજો. આજ માંડી વાળો કાલ આણા તેડવા જાહો અને ભલા મણા આપણે કાલ જાવી આજ જાવી. હે મારો ઠાકર કરે ઈ ઠીક, આયા પછી કોની બી આપણે આયા કોની ઠીક. હાલ આનંદ કરવી, કેવો આનંદ. એ મને વ્રજના સપનાયા રે, એ વ્રજ મન કોણ લઈ જા. એ મને વ્રજના સપનાયા રે, વ્રજ મન કોણ લઈ જા. ઓલા કાનુડાને કોણ મજાવે રે, વ્રજ મન કોણ લઈ જા. ઓલા ગોવાયાને વ્રત મન કોણ લઈ જાય. એ કોણ લઈ જાય હવે, કોણ લઈ જાય, કોણ લઈ જાય હવે, કોણ લઈ જાય. ઓલા કાનુડાના દેવાયા બેરે, વ્રજ મન કોણ લઈ જાય. ઓલા કાનુડાના વ્રત મન લઈ જા. રસિયો રૂપાળો રેલિયો કહે જાઉં ગમતું નથી. એકાંત એકાંત રસિયો રૂપાળો રંગ રેલિયો ઘરે જાવું ગમતું નથી. એ માથે પાણી ડાલી એ ડરે ઘેર જા ગમતું નથી. મારે માથે પાણી ડાલી રે, ઘરે જાવું ગમતું નથી. રસિયો 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 એ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘરે જાઉં ગમતું નથી. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એને મન માયા લગાડી રે મલા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એને માયા લગાડી રે, એને મન માયા લગાડી. એ મને માયા રે લગાડી રે,
મને માયા